જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ. તેમાં સિલેબસ પ્રમાણે એલિમિનેશન, બેઝિક ટર્મ્સ એન્ડ લો લેમ્સ, તો એના પ્રશ્નોની ગયા વિડીયોમાં એકથી 25 પ્રશ્નોની ચર્ચા કરી. તો મિત્રો, આજે આપણે 26થી 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. 26મા નંબરનો પ્રશ્ન છે, વિચ ગેસ ઇઝ સમટાઇમ્સ યુઝ ઇન ફિલામેન્ટ લેમ્પ્સ? આર્ગોન, ક્રિપ્ટોન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. તો મિત્રો, તેનો સાચો જવાબ છે આર્ગોન. 27મા નંબરનો પ્રશ્ન, વિચ બલ્બ ઓપરેટ ઓન લોવેસ્ટ પાવર? નાઇટ બલ્બ, નિયોન બલ્બ, જીએલએસ બલ્બ, ટોર્ચ બલ્બ. સાચો જવાબ છે ડી ઓપ્શન, ટોર્ચ બલ્બ. નેક્સ્ટ પ્રશ્ન 28મા નંબરનો, ધ આઉટપુટ ઓફ ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ ડિપેન્ડ અપોન સાઇઝ ઓફ લેમ્પ, સાઇઝ ઓફ સેલ, ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ, ઓલ ઓફ ધ અબવ. 28માં સી, ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ. 29મા નંબરનો પ્રશ્ન, એ 0 વોટ લેમ્પ consumes no power about 5 to 7 વોલ્ટ પાવર, about 15 to વોલ્ટ પાવર, about 25 થી 30 વોટ પાવર. તો સાચો જવાબ છે about 5 થી 7, બી. નેક્સ્ટ 30મા નંબરનો, મેલ્ટિંગ ટેમ્પરેચર ઓફ ટંગસ્ટન ઇઝ 2000 કેલ્વિન, 2500 કેલ્વિન, 2655 કેલ્વિન, 3655 કેલ્વિન. સાચો જવાબ છે ઓપ્શન ડી, 3655. અહીં જવાબ આપેલા છે મિત્રો. નેક્સ્ટ, ધ લાઈફ ઓફ ઇન્કેન્ડેસન્ટ લેમ્પ ઇઝ એસ્ટિમેટેડ ટુ બી 100 અવર, 200 અવર, 1000 વર્ષ, 10,000 વર્ષ. તો સાચો જવાબ છે ઓપ્શન સી. સોરી મિત્રો. 32મા નંબરનો, ધ સોર્સ ઓફ ઇલ્યુમિનેશન ઓફ સિનેમા પ્રોજેક્ટર ઇઝ ઓપ્શન એ ઇન્કેન્ડેસન્ટ લેમ્પ, મર્ક્યુરી લેમ્પ, મર્ક્યુરી વેપર લેમ્પ, સોડિયમ લેમ્પ, કાર્બન આર્ક લેમ્પ. સાચો જવાબ છે ઓપ્શન ડી, કાર્બન આર્ક લેમ્પ. સોડિયમ વેપર લેમ્પ નીડ આયોનાઇઝેશન પોટેન્શિયલ ઓફ અબાઉટ 5 વોલ્ટ, 50 વોલ્ટ, 100 વોલ્ટ, 112 વોલ્ટ. 33માં સાચો જવાબ છે ઓપ્શન એ. When a sodium vapor lamp is switched on, initially the color of pink, yellow, green, blue. 34માં સાચો જવાબ છે ઓપ્શન એ, પિંક કલરનો થઈ જશે. 35મા નંબરનો, ઇન સોડિયમ વેપર લેમ્પ ધ ડિસ્ચાર્જ ઇઝ ફર્સ્ટ સ્ટાર્ટેડ ઇન ધ નિયોન ગેસ, નાઇટ્રોજન ગેસ, આર્ગોન ગેસ, ક્રિપ્ટોન ગેસ. તો 35માં સાચો જવાબ છે ઓપ્શન એ, નિયોન ગેસ. 36માં, એ ઓટો transformer used with the sodium vapor lamp should have high efficiency, high step up ratio, high step down ratio, high leakage reactance. તો 36માં સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ, the capacitor used in auto transformer circuit for sodium vapor lamp is for protection against power failure, controlling illumination level of lamp, for regulating discharge voltage, for improving the power factor of the circuit. તો મિત્રો, 37માં સાચો જવાબ છે for improving the power factor of the circuit. સાચો જવાબ છે ઓપ્શન ડી. Next, a mercury vapor lamp give pink light, yellow light, greenish blue light, white light. 38માં સાચો જવાબ છે ગ્રીનિશ બ્લુ લાઇટ સી.
39માં under the influence of fluorescent lamp sometimes have wheels of rotating machinery appear to be stationary. This due to the fluctuation, illumination effect, stroboscopic effect, low power factor. તો 39માં સાચો જવાબ છે સી. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ઇલ્યુમિનેશન માટેના. પાવર ફેક્ટર ઇઝ હાઈએસ્ટ ઇન કેસ ઓફ મર્ક્યુરી આર્ક લેમ્પ, સોડિયમ આર્ક લેમ્પ, ટ્યુબ લાઇટ, GLS લેમ્પ. પાવર ફેક્ટર ઇઝ હાઈએસ્ટ ઇન કેસ ઓફ GLS લેમ્પ. Next, which of the following electric discharge lamp give highest luminance per volt? Sodium vapor lamp, neon lamp, mercury lamp at low pressure, mercury lamp at high pressure. તો 41માં સાચો જવાબ છે મિત્રો સોડિયમ વેપર લેમ્પ, ઓપ્શન એ. નેક્સ્ટ 42માં the solid angle subtended at the center of hemisphere of diameter d will be 4 pi d, 2 pi d, 2 pi, 4 pi. તો 42માં સાચો જવાબ છે 2 pi. નેક્સ્ટ, which one of the following is a called cathode lamp? Sodium lamp, neon lamp, GLS lamp, tube light. તો મિત્રો 43માં સાચો જવાબ છે નિયોન લેમ્પ, ઓપ્શન બી. 44માં in a mercury vapor lamp light red object appear black due to high wavelength of red object, color mixing, absorption of red light from lamp radiation, absorb red light by the lamp radiation. તો 44માં સાચો જવાબ છે ઓપ્શન સી. 45માં flicker effect of fluorescent lamp is more pronounced at lower voltage, high voltage, low frequencies, higher frequencies. તો 45માં સાચો જવાબ છે સી. 46માં the frequency of flickers in a fluorescent lamp is at 220 volt, 50 Hz supply will be. તો 46માં સાચો જવાબ છે ઓપ્શન સી. 47માં wavelength of greenish color is nearly 4000 ampere, 45 એંગસ્ટ્રોમ, 4500 એંગસ્ટ્રોમ, 5000 એંગસ્ટ્રોમ, 5500 એંગસ્ટ્રોમ. સાચો જવાબ છે ઓપ્શન ડી. 1 એંગસ્ટ્રોમ ઇઝ ખાલી જગ્યા અથવા તો ઓપ્શન આપેલા છે તો 1 સ્ટ્રોમ સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી 49મા નંબરનો which of the following color has wavelength between green and other color? તો yellow, blue, violet, neon. none. તો 49મા નંબરનો સાચો જવાબ છે સોરી મિત્રો સાચો જવાબ છે યલો. 50મા નંબરનો પ્રશ્ન the purpose of providing chalk in a tube light is to eliminate corona effect, to avoid radio interference, to improve power factor, to limit current to appropriate value. તો 50માં સાચો જવાબ છે ઓપ્શન ડી. તો મિત્રો આજે એલ્યુમિનેશનના 26 થી 50 એટલે કે 25 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.